વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ધોરણ 9માં વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ શીખીશું। સૌથી પહેલાં શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી, એટલે કે જે પહેલાં શીખી ગયા છે। પહેલો ટોપિક સંખ્યા રેખા। આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યા રેખાની જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવે છે અને ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો આવે છે। જેમ કે તમે જોઈ શકો છો ઉદાહરણ તરીકે 1, 2, 3 અને અપૂર્ણાંક સંખ્યાઓ પર, જેમ કે ઉદાહરણ તરીકે 1/4, 1/3, 1/2 વગેરે બધી સંખ્યાઓ શૂન્યની જમણી બાજુ આવે છે, જ્યારે બધી ઋણ સંખ્યાઓ એટલે કે -1, -2, -3 અને બધી માઇનસ અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે -1/4, -1/3, -1/4 બધી સંખ્યાઓ શૂન્યની ડાબી બાજુ આવે છે, જ્યારે બધી ધન સંખ્યાઓ શૂન્યની જમણી બાજુ આવે છે। ટોપિક નંબર 2 પ્રાકૃતિક સંખ્યાઓ। આપણે સૌ જાણીએ છીએ કે બધી જ ધન સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે, કે વિશ્વમાં જેટલી પણ ધન સંખ્યાઓ છે બધી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યાઓ। ઉદાહરણ તરીકે 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ, કે જ્યાં સુધી આપણે વિચારીએ છીએ કે ત્યાં સુધી બધી જ ધન સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે। બીજી વ્યાખ્યા પૂર્ણ સંખ્યાઓ। તો શૂન્ય સહિતની બધી જ ધન સંખ્યાઓ એટલે કે શૂન્યની સહિતની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે। એટલે કે જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એની અંદર જો શૂન્ય ઉમેરી દેવામાં આવે તો બનતી બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ બને છે। જેમ કે ઉદાહરણ તરીકે 0, 1, 2, 3, 4, 5 એમાં જે 1, 2, 3, 4, 5 છે તે અનંત સુધીની સંખ્યાઓ છે, એ બધી તો આપણી પ્રાકૃતિક સંખ્યાઓ જ છે। બાકી વધારાનું શું ઉમેરાયું? શૂન્ય। તો જે શૂન્ય ઉમેરાઈ જાય પ્રાકૃતિક સંખ્યામાં તે સંખ્યા શું બની જાય છે? પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે। ત્યાર પછીની વ્યાખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ। ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક વડે બનતી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે। એટલે કે ઉદાહરણ તરીકે 0, 1, 2, 3 એમાં જે 1, 2, 3 સુધી અનંત સુધીની સંખ્યાઓ છે એમને કહેવાય ધન પૂર્ણાંક। -1, -2, -3 થી અનંત સુધીની સંખ્યાઓ છે એમને કહેવાય ઋણ પૂર્ણાંક, અને જે શૂન્ય છે એને કહેવાય શૂન્ય પૂર્ણાંક। એટલે કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક વડે બનતી બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે। પૂર્ણાંક સંખ્યાઓને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે। કોના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે। ત્યાર પછી સમય સંખ્યાઓ। આપણે સૌ જાણીએ છીએ કે જો કોઈ સંખ્યાને જો P અને Q પૂર્ણાંક સંખ્યા હોય અને Q એ શૂન્યેતર સંખ્યા હોય તથા R એ P/Q સ્વરૂપમાં લખી શકાય તો R ને સમય સંખ્યા કહેવાય। જો P અને Q પૂર્ણાંક હોય અને Q શૂન્યેતર હોય, શૂન્યેતર એટલે કે શૂન્ય ન હોય તેવી સંખ્યાઓ, તથા આ સંખ્યા R ને P/Q સ્વરૂપમાં લખી શકાય તો R ને સમય સંખ્યા કહે છે। એટલે કે R બરાબર P/Q। તો સૌથી સિમ્પલ ભાષામાં કહીએ તો જે સંખ્યાઓને P/Q સ્વરૂપમાં લખી શકાય તે સંખ્યાઓને સમય સંખ્યા કહે છે। એટલે કે ટોટમાં જે સંખ્યાને P/Q સ્વરૂપમાં આપણે લખી શકીએ બધી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? સમય સંખ્યા કહેવામાં આવે છે। અને એક શરત છે કે જ્યાં PQ બિલોંગ્સ ટુ, આ જે સંજ્ઞા છે એને શું કહેવાય? બિલોંગ્સ ટુ। આ કોની નિશાની છે? બિલોંગ્સ ટુની। તો P અને Q બિલોંગ્સ ટુ Z, એટલે કે P અને Q બંનેની વેલ્યુ શેમાંથી લેવાની છે? Z। અને આપણે જાણીએ છીએ Z એટલે કે પૂર્ણાંક સંખ્યા, પરંતુ Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે Qની વેલ્યુ 0 ન હોવી જોઈએ। એટલે કે વંચાય બિલોંગ્સ ટુ, અને તેનો અર્થ શું થાય છે? કે માંથી છે। એટલે કે P અને Qની કિંમત Z માંથી હશે અને Q બરાબર 0 ન હોય। થોડાક ઉદાહરણો જોઈએ સમય સંખ્યાના। તો ભાઈ ઉદાહરણ તરીકે લઈએ તો 1/2, 1/3, 3/4, -7/3, -7/5, 0/11, -3/7, -1/3, -15/12, -9/18 વગેરે બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવામાં આવે છે। સમય સંખ્યાઓમાં અંશ એટલે કે ઉપરની સંખ્યા શૂન્ય હોઈ શકે છે, પરંતુ છેદમાં એટલે કે નીચેની સંખ્યા શૂન્ય હોઈ શકતી નથી। જો સમય સંખ્યામાં આપેલું છેદ શૂન્ય હોય એટલે કે Qની કિંમત શૂન્ય હોય તો મળતો જવાબ અવ્યાખ્યાયિત થાય છે। એટલે કે એનો જવાબ આપણને મળે
નહીં. હવે જોઈએ ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. વિધાન નંબર 1 આપેલું છે, દરેક પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આપણે આગળ જોયું કે આ વિધાન કેવું છે? અસત્ય. કારણ કે પૂર્ણ સંખ્યામાં શું આવે? પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધીની બધી અસંખ્ય સુધીની બધી સંખ્યાઓ આવે છે. જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ એટલે કે અસંખ્ય સુધીની સંખ્યાઓ. અહીંયા આપેલું છે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો હવે દરેક પૂર્ણ સંખ્યામાં શૂન્ય પણ આવ્યું, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતું નથી. એટલે આ વિધાન કેવું છે? અસત્ય. કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. નંબર 2. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો જોઈએ આ વિધાન કેવું છે? સત્ય છે. કારણ કે દરેક પૂર્ણાંક એટલે કે એમને m/1ના સ્વરૂપમાં લખી શકાય છે. એટલે કે આવી પાસે પૂર્ણાંક સંખ્યાઓમાં લઈએ 2, તો 2 સમય સંખ્યા કહેવાય, કહી શકાય કે 2/2 કંઈ નથી, તો આપણે 1 ગણી શકીએ. એટલે કે 2/1 કઈ સંખ્યા બની ગઈ? સમય સંખ્યા. એટલે કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. નંબર 3. દરેક સમય સંખ્યાઓ પૂર્ણાંક છે. આ વિધાન કેવું છે? અસત્ય. કારણ કે 1/2 એ સમય સંખ્યા તો છે, પણ એ પૂર્ણાંક સંખ્યા નથી. શું નથી? પૂર્ણાંક સંખ્યા નથી. સમય સંખ્યા હશે 1/2, જ્યારે પૂર્ણાંક સંખ્યા નથી. ઉદાહરણ નંબર 2. 1 અને 2ની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ શોધો. તો 1 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ આ પ્રમાણે છે. આ પ્રકારના દાખલામાં સૌથી પહેલાં શું કરવાનું કે વારાફરતી અંશને બંને સંખ્યાઓને વારાફરતી કોઈ એક જ સંખ્યા, એટલે કે અહીંયા આપણે 2 વડે ગુણ્યું છે, 2 વડે ગુણ્યું છે, ઉપર નીચે 2 વડે ગુણી ભાગવાથી તમને બંને વચ્ચે આવતી સમય સંખ્યાઓ મળતી રહેશે. જેમ કે આપણે અહીંયા જોયું છે કે 2 વડે ગુણીએ, શરૂઆતમાં 2 વડે ગુણીએ તો પહેલાં 2 એકુ 2/2 એટલે પહેલી કઈ સંખ્યા મળી? 1/2. 2 દુ 4/2 એટલે બીજી કઈ સંખ્યા મળી? 4/2. તો હવે 1/2 અને 4/2 વચ્ચે આવતી સંખ્યા કઈ છે? તો અંશમાં 1 અને 4. તો 1 અને 4 વચ્ચે આવતી સંખ્યા કઈ છે? તો 2 પણ હોઈ શકે અને 3 પણ હોઈ શકે. પણ 2 મૂકીએ તો શું આવે? 2/2 એટલે 1 થઈ ગયું, તો એ ચાલે? તો એ ના ચાલે. તો શું બાકી રહ્યું? 2/2. 2 અને 4 વચ્ચે આવતી સંખ્યા કઈ છે? 2 અને 4 વચ્ચે આવતી સંખ્યા કઈ છે? તો 3. જવાબ શું આવશે? 3/2. હવે ગુણીએ 3 વડે. કોના વડે ગુણીએ હવે? 3 વડે. 3 એકુ 3/3. 3 દુ 6/3. હવે 3 અને 6 વચ્ચે આવતી સંખ્યા કઈ છે? તો 4 અને 5. 4/3 અને 5/3. તો જવાબ આવે 3/3 અને 6/3 વચ્ચે આવતી સંખ્યાઓ 4/3 અને 5/3 છે. હવે કોના વડે ગુણીશું? 4 વડે ગુણીએ. તો 4 એકુ 4, 4 દુ 8. 4 અને 8 વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે? તો ભાઈ 4 અને 8 વચ્ચે સંખ્યા આવે 5, 6 અને 7. તો 5/4, 6/4 અને 7/4. તો 4/4 અને 8/4 વચ્ચે આવતી સંખ્યાઓ 5/4 છે, 6/4 અને 7/4 છે. માટે 1 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ આ પ્રમાણે છે. આપણને અહીંયા પહેલામાં 1 મળી, બીજામાં 2 અને ત્રીજામાં 3 મળી. ગમે તે 5 લઈ શકીએ છીએ. એટલે કે કઈ કઈ આવશે? 3/2, 4/3, 5/3, 5/4 અને 6/4 છે. તમારે જે લેવું હોય તમે લઈ શકો છો. સાથે 1.1 પ્રશ્ન નંબર 1. શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતા પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે p/q સ્વરૂપમાં લખી શકશો? તો ભાઈ હા, શૂન્ય એક સમય સંખ્યા છે. કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા પણ છે. જેમ કે આપણે આગળ જોયું કે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો ભાઈ 0, 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ એટલે કે અસંખ્ય સુધી. તો શૂન્ય પૂર્ણ સંખ્યા પણ છે તથા પૂર્ણાંક સંખ્યાઓ પણ છે. પૂર્ણાંક સંખ્યામાં આપણે આગળ જોયું હતું કે કઈ કઈ સંખ્યા આવશે? માઇનસ અસંખ્યથી -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ અસંખ્ય સુધી. તેમાં પણ શૂન્ય આપણી પાસે આવ્યું. પૂર્ણ સંખ્યામાં પણ શૂન્ય આપણી પાસે આવ્યું. એટલે કે
પૂર્ણ સંખ્યા તેમજ પૂર્ણાંક સંખ્યાઓ અને ફરીથી हाँ शून्य एक સમય સંખ્યા છે કારણ કે શૂન્ય પૂર્ણ સંખ્યા પણ છે તથા પૂર્ણાંક સંખ્યા પણ છે અને દરેક પૂર્ણ સંખ્યા તેમજ પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા પણ છે જ માટે આમ શૂન્ય પણ સમય સંખ્યા છે એટલે કે શૂન્યના છેદમાં 1 શૂન્ય છેદમાં 2 શૂન્ય છેદમાં -1 શૂન્ય છેદમાં -2 વગેરે જેવી સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ। તો ઉદાહરણ તરીકે શૂન્યને p છેદમાં q સ્વરૂપમાં એક કરતાં વધુ રીતે લખી શકાય છે જેમ કે શૂન્ય છેદમાં 1 શૂન્ય છેદમાં 2 શૂન્ય છેદમાં 12 શૂન્ય છેદમાં 100 શૂન્ય છેદમાં -3 શૂન્ય છેદમાં -7 વગેરે એટલે કે શૂન્ય છેદમાં q જ્યાં q એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા છે એટલે કે q બરાબર 0 નથી, qની વેલ્યુ 0 નથી। અહીંયા એક બીજો પ્રશ્ન છે 3 અને 4 વચ્ચેની 6 સંખ્યાઓ શોધો, 6 સમય સંખ્યાઓ શોધો જે તમારો આજનો હોમવર્ક છે। પ્રશ્ન નંબર 3 3/5 અને 4/5 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ શોધો। તો સિમ્પલ વસ્તુ 3/4 અને 4/5 આગળ આપણે જોયું એ પ્રમાણે કે આપણે અંશ અને છેદને કોઈ બી એક સંખ્યા વડે ગુણવાનું હતું પણ ત્યાં આપણે શું કરતા એક નાની સંખ્યા એટલે કે કાં તો 2 વડે ગુણતા 3 વડે ગુણતા 4 વડે ગુણતા વધારે લાંબો થતો દાખલો। હવે શોર્ટમાં કરીએ એક મોટી સંખ્યા લઈ લઈએ જેમ કે આપણે અહીંયા લીધું છે 7 એટલે કે આપણે ડાયરેક્ટ 7 વડે ગુણીએ। કોના વડે ગુણીશું હવે 7 વડે કે એમાં એક જ રીત કરવાથી આપણને 5/5 સમય સંખ્યા મળી જશે। ચલો હવે 7 વડે ગુણીએ 3/5 ને 7/7 વડે ગુણતા તો 3 × 7/5 × 7 3 × 7 21 7 × 5 35 અને 4/5 ને 7/7 વડે ગુણતા 7 × 28 અને 5 × 35। હવે અહીંયા આપણને કઈ કઈ સંખ્યા મળી 21/35 અને 28/35। આપણે સૌ જાણીએ છીએ 21 અને 28 વચ્ચે આવતી સંખ્યાઓ કઈ કઈ છે તો 21 અને 28 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે 22 23 24 25 26 અને 27। આમાં આટલી બધી સંખ્યામાં તમે ગમે તે 5 સંખ્યાઓ લઈ શકીએ છીએ। તો જુઓ 21/35 અને 28/35 વચ્ચે આવતી સંખ્યાઓ કઈ કઈ છે 22/35 23/35 24/35 25/35 26/35 અને 27/35 છે। આપણે તો ગમે તે 5 જ લેવાની છે તો આપણે જે લેવી લઈ શકીએ છીએ। તો 3/5 અને 4/5 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ આ પ્રમાણે છે પહેલી 22/35 23/35 24/35 25/35 અને 26/35। જો કોઈ આમાંથી કોઈ 28/35 લખવું હોય તો એ પણ લખી શકાય છે। બીજી રીતે આનો આ દાખલો જોઈએ કે હવે ભાઈ મારે 7 વડે નહીં ગુણવું 10 વડે ગુણવું છે તો 10 વડે ગુણીએ 10 વડે ઉપર નીચે ગુણતા અને 4/5 ને પણ 10 વડે ગુણતા તો શું મળે 10 × 3 30 અને 5 × 10 એટલે કે 50 જ્યારે 4 × 10 એટલે 40 એટલે 5 × 10 એટલે કે 50। તો અહીંયા આપણને કઈ કઈ સંખ્યા મળી 30/50 અને 40/50 તો 30 અને 40 વચ્ચે આવતી સંખ્યાઓ કઈ કઈ છે તો 31 32 33 34 35 36 37 38 અને 39 જે 30 અને 40 વચ્ચે આવતી સંખ્યાઓ છે। તો હવે 30/50 અને 40/50 વચ્ચે આવતી સંખ્યાઓ 31/50 32/50 33/50 34/50 35/50 36/50 37/50 38/50 અને 39/50 છે। આપણે તો ગમે તે 5 જ લેવાની છે તો જે લેવી લઈ શકે તો આપણે કઈ લીધી છે માટે 3/5 અને 4/5 વચ્ચે આવતી 5 સમય સંખ્યા આ પ્રમાણે છે 31/50 32/50 35/50 37/50 અને 39/50। તમારે બીજી 5 લેવી હોય તો તમે લઈ શકો છો એટલે કે 33/50 34/50 36/50 38/50 તમારે જે લેવી હોય તમે લઈ શકો છો। અહીંયા એક બીજો દાખલો છે જે તમારો હોમવર્ક છે। રકમ એવી આપી છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો। પ્રશ્ન 1 દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો પહેલી વ્યાખ્યા પર તમને આનો જવાબ મળી જશે। પહેલી અને બીજી બે વ્યાખ્યાઓ તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે। પ્રશ્ન નંબર 2 દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે
તે પણ વ્યાખ્યાની ઉપરથી જવાબ મળી જશે। દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એટલે એ પણ વ્યાખ્યા પરથી મળી જશે। એટલે કે 3 પ્રશ્નોના જવાબ તમને વ્યાખ્યા ઉપરથી મળી જશે। પાછા તમને થોડા દાખલા હોમવર્ક માટે આપેલા છે। પહેલો દાખલો છે 3/5 અને 7/8 વચ્ચે આવતી 3 સમય સંખ્યાઓ શોધો। અહીંયા બંનેના છેદ જુદા જુદા આપેલા છે। છેદ જુદા જુદા હોય તો સૌથી પહેલાં શું કરવું પડશે તમારે? 8 અને 5નો લસા લો। 8 અને 5નો લસા આવશે 40। ત્યાર પછી તમારે દાખલો આગળ કરવો પડશે। 5 અને 6 વચ્ચે આવતી 3 સમય સંખ્યાઓ શોધો। આગળ કર્યું એ જ પ્રમાણે 2/7 અને 3/4 વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ શોધો। આમાં પણ બંનેના છેદ જુદા જુદા આપેલા છે। છેદ જુદા જુદા છે તો સૌથી પહેલાં બંનેનો લસા લો। લસા લેવાથી તમને આગળનો દાખલો મળી જશે। જો કોઈને કંઈ ડિફિકલ્ટી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખીને મેસેજ કરી શકો છો। થેન્ક યુ।